મારું નામ ઉસ્માનભાઈ વોરા છે। હું ડાણવાસ એસોસિએશન વેપારી એસોસિએશનનો પ્રમુખ છું। આપણે એક સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલ છે, જેને ડાણવાસના બજારને બદનામ કરવાનો હિત પ્રયાસ રચેલો છે। આ વિડીયો બનાવનારને ડાણવાસથી કોઈ લેવા દેવા નથી। તેની દુકાન આપણે દિલ્હી ગેટથી પોલીસ ચોકીની વચ્ચે મહેશ્વરી ક્લોથની સામે આવેલ છે અને આવા વિડીયો વિડીયો બનાવીને તેના ઉપર રાઇટિંગ કરીને એક હિન્દુ કોમ્યુનિટીની મહિલાઓને ભડકાવવાનો ખરેખર પ્રયાસ કરેલો છે। આવા વિડીયો બનાવીને અને આના ઉપર હિન્દુ સંગઠનનું રાઇટિંગ કરીને એક હિન્દુ કોમ્યુનિટીના લોકોને પણ બદનામ કરે છે અને આ બનાવથી આપણે એક ડાણવાસ બજારને એક એવો સંદેશો આપવા માગે છે કે ડાણવાસ બજાર એક મુસ્લિમ કોમ્યુનિટીનું બજાર છે। આ મુસ્લિમ કોમ્યુનિટીનું બજાર નથી। આ બજાર હિન્દુ અને મુસ્લિમ બંને કોમ્યુનિટીના વેપારીઓ આવે છે અને સવારથી સાંજ સુધી રહે છે। સવારથી સાંજ સુધી રહીને તેમનો રોજગાર મેળવે છે। આ બજારની અંદર ઉત્તર ગુજરાતમાંથી સૌથી મોટો બજાર કહેવાય છે। આ બજારની અંદર દૂર દૂરથી મહિલાઓ પોતાનું સૌંદર્યનું સામગ્રી ખરીદવા માટે સવારથી સાંજ સુધી ખુશી અહીંયા બજારમાં રહે છે। અને આ બજારની અંદર કોઈ પણ મહિલાનો આજ સુધીનો કોઈ પણ છેડતીનો બનાવ પોલીસ ચોકીમાં દર્જ થયેલ નથી અને આ બજારને સારો બજાર હોવાનો સંદેશો આપવાની જગ્યાએ આવા લેભાગુઓ વિડીયો બનાવીને એના ઉપર રાઇટિંગ કરીને હિન્દુ કોમ્યુનિટીની મહિલાઓને ભડકાવે છે અને આવા રાઇટિંગ કરનારના ઉપર પોલીસે ખરેખર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને એના ઉપર એવી સજા કરવી જોઈએ કે આ વ્યક્તિને જોઈને બીજા 100 વખત આવું કામ કરતાં 10 વખત વિચાર કરે। આવું મારું એક પોલીસ શાસનથી મારી એક અપેક્ષા છે। હું પ્રમુખ તરીકે એક વસ્તુ કહેવા માગું છું કે સોશિયલ મીડિયાના લોકો કે પોલીસ શાસનના લોકો કોઈ પણ આવીને હિન્દુ કોમ્યુનિટીના 50% લોકોની દુકાનો આ બજારની અંદર આવેલી છે, તેમને પૂછપરછ કરી શકે છે। તેમની દુકાનો પરથી હિન્દુ અને મુસ્લિમ બંને કોમ્યુનિટીના લોકો ખરીદી પણ કરે છે અને આ બજારની અંદર એક ભાઈચારાથી વેપારીઓ સાથે મળીને ધંધો વેપાર કરે છે અને આવા લેભાગોને કારણે ડાણવાસ બજારને બદનામ કરવાની પ્રયાસ રચી રહ્યા છે। આ પ્રયાસ રચનારના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી એક એસોસિએશન પ્રમુખ તરીકે મારી પોલીસ શાસનને અપેક્ષા છે। ડાણવાસ બજાર, પાલનપુર।